જેટકોની 18મી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટનો મહેસાણા, મેવડ તેમજ બાલીસણા ખાતે પ્રારંભ. કર્મચારીઓમાં વહીવટી અને ઓફિસની કામગીરી સાથે શારીરિક માનસિક ફિટનેસ જળવાઈ રહે તે હેતુથી ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન જેટકોના ઉપક્રમે દર વર્ષે કર્મચારી માટે ખેલકૂદ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે 18મી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટનો 18 નવેમ્બરે મંગળવારથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જેટકોના ગુજરાતભરના વિવિધ જિલ્લાના એન્જિનિયર તેમજ અધિકારી કર્મચારીઓની 15 જેટલી ટીમોએ ભાગ લીધો છે. જેટકો દ્વારા આયોજિત ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટનો પાટણ તાલુકાના બાલીસણા સ્થિત ભવાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. તારીખ 17 થી 21 નવેમ્બર દરમિયાન મહેસાણા, મેવડ અને બાલીસણા એ ત્રણેય સ્થળોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. આ પ્રસંગે એમડી ઉપેન્દ્ર પાંડેએ તમામ ખેલાડીઓને જુસ્સાથી, પ્રામાણિકતાથી અને ખેલદિલીની ભાવનાથી રમતમાં ભાગ લઈ તેમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર. સૌ પ્રથમ તો હું અમારી કંપની જેટકો કંપનીનો ખૂબ ખૂબ આભાર માનીશ કે તેમને આટલી સરસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું અને ખાસ એ કહેવાનું કે ફક્ત આ વર્ષની આ 18મી ક્રિકેટ ટુર્નામેન્ટ છે, 18મી ઇન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ છે, જેનું મહેસાણા સર્કલ ખાતે કામગીરી સોંપવામાં આવી હતી હોસ્ટ તરીકેની. મહેસાણા સર્કલે ખૂબ સારું આયોજન કર્યું છે અહીંયા આગળ અને અહીંયા અમે બધી ટોટલ જેટકોની 15 ટીમો પાર્ટિસિપેટ કરીએ છીએ અને ખૂબ સારું આયોજન છે. એ બદલ હું મહેસાણા ક્રિકેટના વડા અને એમની ટોટલ કોર ટીમને અભિનંદન આપું છું. સાથે સાથે અમારી જેટકોની ટીમને પણ અભિનંદન આપું છું કે આ સ્પોર્ટ્સની એક્ટિવિટી ચાલે છે, જેથી અમારા જેવા કર્મચારી કે જેમનું સપનું હતું ક્રિકેટ રમવાનું એ આમ તો પૂરું નથી થયું, પણ ઓફિશિયલી અમે રમીને અમારું સપનું પણ પૂરું કરી શકીએ છીએ અને અમારી હેલ્થ પણ સારી રાખી શકીએ છીએ. એ બદલ કંપનીનો પણ ખૂબ ખૂબ આભાર. આજ રોજ જેટકો જે ગુજરાત રાજ્યમાં વીજ વિતરણનું કામ કરે છે એ વિદ્યુત કંપનીની 18મી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટ જે આયોજન થયું છે મહેસાણા વર્તુળ કચેરી દ્વારા, એમાં પાટણ તાલુકાના બાલીસણા મુકામે જે ક્રિકેટનું આયોજન થયું છે. જેટકોના દરેક સર્કલમાંથી એની અલગ અલગ ટીમો આવેલી છે. એક ખેલાડીની ભાવના ખેલદિલીપૂર્વક રમે અને પોતે ફિટ રહે અને જે આપણા રાજ્ય સરકાર અથવા ગુજરાત સરકારનું જે છે આપણા મુવમેન્ટ કે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ એમાં એક સાર્થક થાય એ સાથે બધા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. ખેલાડીઓને રહેવાની વ્યવસ્થા પણ બહુ સારી એવી કરી છે અને જે આપણે ગુજરાત સરકારનું જે સૂત્ર છે કે રમશે ગુજરાત જીતશે ગુજરાત, એના આપણે સાર્થક કરીશું અને બહુ સારા એવા વાતાવરણમાં ટુર્નામેન્ટ થઈ રહી છે. 1-2 મહિના પહેલાં જ જે એથ્લેટિક્સની ટુર્નામેન્ટ હતી એ પણ આયોજન આપણે અહીંયા પાટણ મુકામે કરેલું હતું. એમાં પણ બહુ સારા એવા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આજે પણ 100% ખેલાડીઓએ ભાગ લીધો છે અને એક સારા વાતાવરણમાં ટુર્નામેન્ટ રમાઈ રહી છે. ઉદ્દેશ શું છે સાહેબ, અને વિજેતા ટીમોને કઈ રીતે પ્રોત્સાહિત કરો? આમાં જે ઇન્ટર સર્કલમાંથી જે વિજેતા ટીમ થાય છે એમને અમે ટ્રોફી એનાયત કરીએ છીએ. ત્યારબાદ જે વિજેતા ટીમ છે એમાંથી અને બીજા ખેલાડીઓમાંથી સારા ખેલાડીઓ પસંદ કરીને ઓલ ઇન્ડિયા આગળ પણ જે ઇન્ટર કંપની ટુર્નામેન્ટ છે જે જીયુએનએલ લેવલે એમાં પણ ખેલાડીઓ ભાગ લે છે. આપનું નામ? હું બીજે પટેલ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, પાટણ જેટકો મુકામે છું.